हेलो बच्चा लोग, वेलकम टू नरेश भाई पटेल एजुकेशन। आज आपने सेक्शन ई क्वेश्चन नंबर 57 के जे पूरा 5 मार्क्स में पूछवामां आवे छे। हाँ, 5 मार्क्स छे राइटिंग स्किल ना। आई होप तम बधा ईमेल शुं छे जानता जशो, जेने आपणे इलेक्ट्रॉनिक मेल कहीए छीए। आजना आधुनिक जमानामां जे पहेला जे लेटर लखवामां आवता ए बधा बंध थई गया छे, एनो ईमेल लखवामां आवे छे। તમારામાંથી ભાગ્યે જ કોઈક એવું હશે કે જેનું ઈમેલ એડ્રેસ નહીં હોય, તો ઈમેલ શું છે એના માટે ડિટેલ ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. આપણે ટુ ધ પોઈન્ટ ઈમેલ કેવી રીતે લખીએ તો પૂરેપૂરા 5 માર્ક્સ મળે એના પર ફોકસ કરીશું. રાઈટ? ચલો, ઈમેલ બે ટાઈપના હોય છે, એક ફોર્મલ અને બીજું ઇનફોર્મલ. હા, તમારે એક્ઝામમાં એવું કંઈ જોવાની જરૂર નથી કે સર આ ફોર્મલ છે કે ઇનફોર્મલ છે, એવું પૂછવાના નથી. જસ્ટ ફોર નોલેજ, બે ટાઈપના ઈમેલ હોય છે. જ્યારે કોઈ બિઝનેસ રિલેટેડ મેલ કરવામાં આવે તો એને ફોર્મલ મેલ કહેવાય છે, અને જ્યારે કોઈ ફ્રેન્ડ્સ અથવા તો રિલેટિવ્સને આપણે ઈમેલ કરીએ તો એને ઇનફોર્મલ ઈમેલ કહેવામાં આવે છે. આની ડેફિનેશન પૂછવાના નથી અને આપણે લખવા સાથે કોઈ લેવા દેવા નથી, પણ જસ્ટ ફોર નોલેજ. બરોબર કે બે ટાઈપના છે, ફોર્મલ અને ઇનફોર્મલ. હવે કેવી રીતે ઈમેલ લખવું અને શું ધ્યાન રાખવું, તો પહેલા જ્યારે બી આપણે ઈમેલ લખવાનો હોય ત્યારે બે વસ્તુ હોય છે, એક હેડર પાર્ટ અને બીજો છે બોડી પાર્ટ. બરોબર, હું માનું છું ત્યાં સુધી જો હવે આપણે હેડર પાર્ટ એકદમ પરફેક્ટ લખી દઈએ, જેમાં બહુ મગજ વાપરવાની જરૂર નથી, તો મને લાગે 2 માર્ક્સ તો રમતા રમતા આપણને મળી જાય એના જ. પણ એનો મતલબ એવો નથી કે માત્ર હેડર પાર્ટ જ લખીને આવવાનો. હા, હેડરમાં તમને સબ્જેક્ટ, સેન્ડર એટલે કે ફ્રોમ, રિસીવ એટલે કે ટુ, ડેટ, આ બધું આવશે. અને બોડી પાર્ટમાં આપણે સિમ્પલી મેસેજ લખવાનો છે કે ભાઈ જે પણ કન્ટેન્ટ આપ્યું હોય, આપણને જે ટોપિક આપ્યું હોય એના ઉપર આપણે ઈમેલ લખવાનો થશે. પણ આમ નહીં, આપણે આખા સ્ટ્રક્ચરથી સમજીએ કે એક્ઝેક્ટલી મારે કરવાનું છે શું. બરોબર, તમને દેખાઈ રહ્યું છે આ એક સ્ટાન્ડર્ડ સ્ટ્રક્ચર છે. હું તમને ખાલી સમજાવું છું કે કેવી રીતે ઈમેલ લખવાનું, શું ધ્યાન રાખવાનું છે. બરોબર, વન બાય વન પોઈન્ટ આપણે જોઈશું. પહેલું છે ફ્રોમ. ફ્રોમ એટલે તો કે જે વ્યક્તિ ઈમેલ લખે છે એ આપણે ફ્રોમનું ઈમેલ એડ્રેસ લખવાનું છે. હા, તમને એક ડેફિનેશન આપેલી છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ લાસ્ટ યર ડ્યુરિંગ હિઝ વેકેશન પ્રીતમ વેન્ટ ટુ એડવેન્ચર કેમ્પ. કોણ ગયું તું? પ્રીતમ. That include activities like trekking, rafting, rock climbing. બરોબર, write an email as પ્રીતમ. મારે ધ્યાન આપવાનું છે, ઈમેલ લખનાર વ્યક્તિ કોણ છે? પ્રીતમ. ડિસ્ક્રાઇબિંગ ધ એક્ટિવિટી ટુ અ ફ્રેન્ડ. કોને લખવાનો છે? ફ્રેન્ડને લખવાનો છે. આપણે ડેફિનેશન ઉપરથી જ આખો ઈમેલ રેડી કરવાનો છે. તો પહેલા મને ફ્રોમ મળી ગયું અને ટુ મળી ગયું. ફ્રોમ એટલે કે ઈમેલ લખનાર વ્યક્તિ, તો એ પ્રીતમ છે. તમારે તમારું નામ નથી લખવાનું, તમને ડિસ્ક્રાઇબ કર્યું છે ચોખ્ખું કે તમે પ્રીતમ છો. રાઇટ એન ઈમેલ એઝ પ્રીતમ. આ એક્ટિવિટી ડિસ્ક્રાઇબ કરતા ટુ અ ફ્રેન્ડ, એના ફ્રેન્ડને ઈમેલ લખવાનો છે. રેડી? તો હંમેશા જ્યારે ફ્રોમ લખીએ ત્યારે યાદ રાખો, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ @gmail.com એવું લખી દેવાનું. એટલે કે પ્રીતમ.patel@gmail.com, પ્રીતમ.શાહ@gmail.com, તમારે જે લખવું હોય એ તો લખી દેવાનું આપણે ફ્રોમ. પછી ટુ એટલે કે કોને લખવાનો છે, તો ફ્રેન્ડને કીધું છે. હવે પ્રીતમ એ મેલ છે તો આપણે હંમેશા જે ફ્રેન્ડ હોય એને પણ મેલ તરીકે નામ લખવાનું. લખી દો ramesh.shah@gmail.com. ખ્યાલ આવે તમને? કોઈ પણ નામ તમે ફ્રેન્ડનું લઈ શકો છો. તો આપણે ફ્રોમ જોયું કે રીતે લખાય, ટુ પણ જોયું, આ બે ઈમેલ એડ્રેસ છે. ઓકે, ચલો હવે યાદ રાખજો ડેટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે હંમેશા શું કરીએ છીએ, ગમે તેમ ડેટ મહિને આવતા રહીએ છીએ. સપોઝ ક્યાં લખ્યું છે 3 જૂન, તો આપણે શું કરીએ ખબર? 3 જૂન 2025. ખોટું આવું લખીએ એટલે આપણા માર્ક્સ કપાઈ જાય. અથવા તો આપણે એમ લખી દઈએ છીએ 3 જૂન, આખો સ્પેલિંગ બી ના લખીએ, અને 25. આ પણ રીત ખોટી. યાદ રાખજો, ઇંગ્લિશમાં કોઈ પણ રાઇટિંગ સ્કિલ કેમ ના હોય, ચાહે લેટર હોય કે ઈમેલ હોય કે વોટ એવર, જ્યારે પણ ડેટ લખવાનું થાય તો કયા ફોર્મેટથી લખવી? તમને યાદ છે કે 1 પછી શું લખાય? ફર્સ્ટ. 2 પછી સેકન્ડ. 3 પછી RD થર્ડ. 4 પછી TH ફોર્થ. એમ 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, રાઈટ, ઓનવર્ડ્સ. તો જ્યારે જ્યારે આપણે ડેટ લખીએ ત્યારે ખાસ યાદ રાખો, ત્રીજી છે એટલે લખવું પડે મારે થર્ડ. બરોબર, જૂન છે તો જે પણ મહિનો આપ્યો હોય એ મહિનાનો પહેલો જે ઇનિશિયલ લેટર આવે એ કેપિટલ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? કેપિટલ.
JUNE આખો સ્પેલિંગ લખવાનો, અડધો નહીં. લોકો 3-4 લખતા હશે, કે સપ્ટેમ્બર હોય તો લખી દે SEPT, આ ચાલે નહીં. બરોબર. અને પછી કોમા ફરજિયાત છે, અને પછી યર. આ ફિક્સ ફોર્મેટ છે ડેટ માટેનું. હું તમને એટલા માટે ફોકસ કરાવું છું પહેલાઓ, કે અગર તમે ઈમેલ રાઇટિંગમાં ફ્રોમ, ટુ, ડેટ, સબ્જેક્ટ, સેલ્યુટેશન, કોમ્પ્લિમેન્ટરી, અનનેમ સિગ્નેચર, આ 7 વસ્તુ એકદમ પરફેક્ટલી લખીને તો તમને 2 માર્ક્સ તો એના જ મળી જવાના છે. પછી 3 માર્ક્સ બોડી પાર્ટના છે, એ પણ હું તમને સમજાવું છું કેવી રીતે આપણે માર્ક્સ અચીવ કરવાના છે. તો ખ્યાલ આવી ગયો તમને? ફ્રોમ કેવી રીતે લખવું, ટુ કેવી રીતે લખવું, ડેટ કેવી રીતે લખવી. યાદ રાખજો, કોઈ પણ ડેટ લખો, જે પણ લખો, 1 હોય તો ST, 2 હોય તો ND, 3 હોય તો RD, 4 હોય તો TH. જે મંથ લખીએ મંથનો પહેલો લેટર કેપિટલ જ કરવાનો, આખો સ્પેલિંગ લખવાનો, મંથ પછી કોમા કરવાનો, અને પછી યર. આવી રીતે આપણે આખો ડેટ લખવાની છે. ચલો હવે વાત કરીએ સબ્જેક્ટની. તો સબ્જેક્ટ કેવી રીતે લખીશું? તો સબ્જેક્ટમાં આપણે ખાલી ક્લ્યુ આપવાનો છે, ઓનલી ક્લ્યુ, કે ભાઈ આ ઈમેલ જે હું લખી રહ્યો છું કે લખી રહી છું એમાં મારે આ મેટર પર ચર્ચા કરવાની છે. એટલે અહીંયા ફૂલ સ્ટોપ તો આવશે જ નહીં, આખું સેન્ટેન્સ લખવાનું નથી, ખાલી મેક્સિમમ 2 કે 3 વર્ડ્સ. બરોબર. અહીં લખ્યું થ્રિલિંગ એક્સપિરિયન્સ ઓફ એડવેન્ચર કેમ્પ છે, થ્રિલિંગ એક્સપિરિયન્સ ઓફ એડવેન્ચર કેમ્પ, પૂરું. સબ્જેક્ટ ફૂલ સ્ટોપ છે ના, એટલે એને ઈમેલમાં સબ્જેક્ટ ખબર પડી જાય કે એને શાના વિષયમાં વાત કરેલી છે. ચલો આગળ છે હવે સેલ્યુટેશન. તો સેલ્યુટેશનમાં શું ધ્યાન રાખીશું? સેલ્યુટેશનમાં ડિયર નો ડી મસ્ટ બી કેપિટલ, ફરજિયાત. હા, ને આપણે શું કરીએ છીએ? ડિયર, પૂરું, માર્ક્સ કપાઈ. ડિયર નો ડી મસ્ટ બી કેપિટલ. હવે ડિયર ફ્રેન્ડ લખ્યું છે તો ઓકે, પણ સપોઝ કે તમે લખ્યું છે ડિયર રમેશ છે, તો રમેશ હું લખું તો રમેશ નો આર મસ્ટ બી કેપિટલ. ડિયર રમેશ. જ્યારે પણ આપણે કોઈ પણ વ્યક્તિનું નામ લખીએ તે વ્યક્તિના નામનો પહેલો કેરેક્ટર કેપિટલ જ જોઈએ. જો તમે એ પણ સ્મોલ લખ્યો હશે તો એના પણ માર્ક્સ કપાશે. લિસન ટુ મી વેરી કેરફુલી ભઈલાઓ, આ લેંગ્વેજ સબ્જેક્ટ છે અને લેંગ્વેજમાં તમને આના માર્ક્સ તો કપાશે. ભાઈ તમે એવું નહીં કહેતા કે સર યાર હવે મોટા વગર નાનો શું ફરક પડે છે, કેપિટલ લખો સ્મોલ લખો? પડે છે. ગ્રામેટિકલ રૂલ્સ પ્રમાણે કોઈ પણ વ્યક્તિના નામનો પહેલો લેટર કેપિટલ હોવો જરૂરી છે. તો ડિયર નો ડી કેપિટલ, અગર વ્યક્તિનું નામ લખો છો તો એ પણ કેપિટલ જોઈશે. આ થયું સેલ્યુટેશન. આપણે 1 બાય 1 રીતે વાત કરીએ છીએ. ફ્રોમ, ટુ, ડેટ, સબ્જેક્ટ, સેલ્યુટેશન કેવી રીતે લખવા. પછી વાત છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની. તો સૌથી કોમન છે રિગાર્ડ્સ. આપણે ક્યારે? ઇનફોર્મલ, જ્યારે તમે ફ્રેન્ડ કે રિલેટિવ્સને લખો છો ત્યારે. જો આપણે ફોર્મલ લખતા હોય બિઝનેસ માટે તો યોર્સ ફેથફુલી, સિન્સિયરલી, એ બધાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અને છેલ્લે નેમ ઓર સિગ્નેચર, તો જે વ્યક્તિ ઈમેલ લખી રહ્યો છે એનું નામ લખવાનું છે આપણે. કે પ્રીતમ લખે છે તો પ્રીતમ, પણ યાદ રાખજો પ્રીતમનો પી મસ્ટ બી કેપિટલ, વ્યક્તિના નામનો પહેલો કેરેક્ટર કેપિટલ હોવો જોઈએ. અને બોડી પાર્ટ છે એ તો આપણે આના પ્રમાણે લખવાનું છે. તો મેં તમને 7 મેટર જે કહી હતી એ 7 મેટર જો આપણે એકદમ પ્રોપર રીતે લખીશું, કોઈ પણ ભૂલ કર્યા વગર, જે રીતે મેં તમને સમજાય છે એ રીતે, તો આપણે 2 માર્ક્સ તે કન્ફર્મ થઈ જશે. બટ યાદ રાખજો, ખાલી એટલું લખીને પછી બોડી પાર્ટ છોડી દેશો તો પછી ભાઈ હવે ચાઇનીઝ ગેરંટી. હા, વચ્ચે કંઈક લખવું તો પડે ને. હવે આપણે એક ફોર્મલ અને એક ઇનફોર્મલ ઈમેલનું એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખબર પડે કેવી રીતે લખાય છે. બરોબર. ચલો આપણે પહેલા એક્ઝામ્પલ જોઈશું એક. અહીં આવી ગયું, બોલો આ નખરા કરે છે. ચલો. On behalf of Mrs. Neelam Trivedi, write an email to her daughter advising her to pay more attention. જો શું શોધવાનું? પહેલા કોણ ઈમેલ લખે છે અને કોને ઈમેલ લખે છે. અહીં શું લખ્યું છે? ઓન બિહાફ ઓફ ઇટ મિસિસ નીલમ ત્રિવેદી, એટલે કે મિસિસ નીલમ ત્રિવેદીના વતી આપણે ઈમેલ લખવાનો છે. એટલે રાઇટર, ધેટ મીન્સ કે ફ્રોમમાં કોણ આવશે? નીલમબેન. રાઇટ એન ઈમેલ ટુ હર ડોટર, અહીં લખ્યું છે એના ડોટરને ઈમેલ લખવાનો છે, છોકરીનું નામ લખવાનું છે કોઈ પણ નામ આપ્યું નથી, તમે કોઈ પણ ફિમેલ નેમ લઈ શકો છો. એડવાઇઝિંગ હર ટુ પે મોર અટેન્શન ટુ હર સ્ટડી એઝ ધ એક્ઝામ ઇઝ અપ્રોચિંગ. હા, તમારી પણ એક્ઝામ આવી રહી છે, તમે પ્રિપેરેશન કરી રહ્યા છો ને, એટલા માટે આપણે સમજાવવાનું છે કે એની મમ્મી એટલે કે નીલમ ત્રિવેદી બેન એની ડોટરને ઈમેલ લખે છે કે બેટા એક્ઝામ આવી રહી છે, એની સલાહ આપવાની છે.
યાદ રાખજો, ઈમેલ રાઇટિંગમાં હંમેશા ટુ ધ પોઈન્ટ જ લખવાનું છે, કોઈ એક્સ્ટ્રા વર્ડ નહીં. આ લેટર રાઇટિંગ નહીં, માત્ર 80 વર્ડ્સ 80 શબ્દોમાં આપણે મેલ લખવાનો છે. બોડી પાર્ટ એકદમ સ્મોલ, 80 વર્ડથી વધારે નહીં. બરોબર. ચલો હવે આપણે જે ટ્રીક વાપરી તે પ્રમાણે ચાલુ કરી કામ. પહેલા ફ્રોમ લખીશું તો કોણ છે? નીલમબેન. તો લખીશું nilam.trivedi@gmail.com, yahoo.com, જે લખો. ટુ એને ડોટર, તમે કોઈ પણ નેમ લખી શકો છો. lucky@gmail.com, hotmail.com, પણ આપણે બધા કોમન રાખવાનું. મેં તેને સમજાવવા માટે કે ભાઈ yahoo.com પણ હોય છે, hotmail.com પણ હોય છે, પણ અત્યારે સૌથી વધારે યુઝ થતું હોય છે gmail.com. પેલા બધા જૂના વર્ઝન્સ છે થોડા, રાઈટ? એટલે તમારે gmail.com લખી નાખવાનું આખું બંધ કરીને, કોઈ ચિંતા નહીં કરવાની. અને nilam.trivedi@gmail.com લખો છો પહેલાઓ, તો જોજો lucky.trivedi લખજો. એની ડોટર છે, પછી nilam.trivedi અને lucky.શાહ લખીને ના આવતા, રાઈટ? ચલો આગળ. હવે સીસી, વોટ ઇઝ ધીસ? સીસી, સીસી ને કહેવાય છે કાર્બન કોપી. એટલે કે જ્યારે પણ આપણે ઈમેલ કરવાનો હોય તો ઈમેલ વખતે એવું બી હોઈ શકે કે જો હું કોઈને બીજાને પણ ઈમેલ એડ્રેસ લખું તો એ બંને વ્યક્તિને ઈમેલ જાય અને બંને વ્યક્તિને ખબર બી પડે કે મારા સિવાય આને પણ ઈમેલ મોકલેલો છે. ખ્યાલ આવે તમને? સપોઝ કે લખું છું કે ભાઈ NBP education @gmail.com. એટલે હવે આ લખેલો મેલ બે જણને જશે, નીલમને પણ જશે અને NBP એજ્યુકેશનને પણ જશે. પણ NBP એજ્યુકેશનને ખબર પડશે કે આ મેલ મારા સિવાય નીલમને પણ કરવામાં આવેલો છે અને નીલમને પણ ખબર પડશે કે મારા સિવાય આ મેલ NBP એજ્યુકેશનને પણ કરવામાં આવેલો છે. એ રીતે બીજું આવશે BCC. અહીં ઓપ્શન નથી આપ્યું મેં, BCC, અને કહેવાય છે બ્લેન્ક કાર્બન કોપી. એટલે દેટ મીન્સ કે જો અહીંયા હું એડ્રેસ લખું NBP એજ્યુકેશન તો બંનેને એવું લાગે ખાલી મને જ મેલ મોકલ્યો છે, બીજાનું એડ્રેસ શો કરે નહીં. આપણે એને કોઈ લેવા દેવા નથી, પણ જસ્ટ ફોર નોલેજ તમારે BCC લખવાનું નથી. ઓકે, CC લખો તો ચાલશે. હવે ડેટ, તો આપણે આગળ વાત થઈ તે પ્રમાણે ડેટમાં યાદ રાખો 20th છે તો 20th TH લખવું જરૂરી છે. પછી મહિનાનો આખો સ્પેલિંગ ફેબ્રુઆરી અને એનો પહેલો લેટર શું જોઈએ? કેપિટલ. પછી મંથ, પછી કોમા અને પછી યર છે. આ જ ફોર્મેટથી આપણે ડેટ લખવાની છે, કોઈ પણ રાઇટિંગ સ્કિલ કેમ ના હોય, રાઈટ? 20th ફેબ્રુઆરી 2024. સબ્જેક્ટ, જો યોર એક્ઝામિનેશન છે, કશું લાંબુ લખેલું છે, ખાલી ક્લ્યુ આપવાનો છે, એટલે ખાલી બે જ વર્ડ, વધારે બી નહીં, ઓનલી 2 વર્ડ્સ. બે વર્ડમાં આપણે આ લખી દીધું કે ભાઈ તારી એક્ઝામ વિશે આ માહિતી છે અહીંયા, રાઈટ? ચલો, તો ફ્રોમ થઈ ગયું, ટુ થઈ ગયું, ડેટ થઈ ગયું, સબ્જેક્ટ થઈ ગયું. હવે સેલ્યુટેશન. ડિયર લકી, તો ડિયરમાં D કેપિટલ, લકીમાં L કેપિટલ. તમને આગળ જણાવ્યું હતું એ પ્રમાણે જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિનું નામ લખીએ સેલ્યુટેશનમાં તેનો પહેલો લેટર ઇનિશિયલ કેપિટલ હોવો જરૂરી છે. તો ડિયરનો D કેપિટલ લખ્યો આપણે અને લકીનો R. હા, ડિયર ડોટર લખ્યું હોત તો વસ્તુ અલગ છે, પણ નામ લખ્યું છે એટલે L કેપિટલ કરવાનો છે. સેલ્યુટેશન પછી કોમા ફરજિયાત છે. આ બધાના માર્ક્સ કપાય છે, તમે ના કરો તો. કોમા ના કરવાનું ભૂલી ગયા હોય તો માર્ક્સ કપાઈ જશે. હવે જો I received your email describing your timetable. જો સીધું જ હલો બેટા, હાવ આર યુ, એવું કશું લખ્યું? કોઈ નહીં. આ ઈમેલ છે, લેટર રાઇટિંગ નો. અહીંયા ટુ ધ પોઈન્ટ જ વાત કરવાની છે. એટલે એને કીધું, એને શું લખવાનું કીધેલું? એડવાઇઝિંગ, સલાહ આપવાની છે. એડવાઇઝિંગ હર ટુ પે more attention to her study as the exam is approaching. એની એક્ઝામ નજીક આવી રહી છે એટલે માત્ર એને એક્ઝામ બાબતની સલાહ આપવાની છે. તો સલાહ આપવાનું સ્ટાર્ટ કરી દેવાનું. શું સલાહ આપે છે? જો અહીં કીધું કે ભાઈ આઈ રિસીવ્ડ યોર ઈમેલ, બેટા તારો ઈમેલ મળ્યો મને, ડિસ્ક્રાઇબિંગ, કે જેમાં યોર ટાઈમ ટેબલ ઓફ એપ્રોચિંગ એક્ઝામિનેશન ઓફ બોર્ડ. હા, બોર્ડની જે એક્ઝામ આવી રહી છે એના વિશે તે ટાઈમ ટેબલ મને મોકલ્યું છે ઈમેલમાં. ડિયર, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એક્ઝામિનેશન ફોર યુ. સલાહ ચાલુ થઈ ગઈ. હા, એડવાઇસ આપવાની છે એટલે એડવાઇસ જ આપવાની. બેટા તારા માટે એક્ઝામ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડુ વર્ક હાર્ડ, મહેનત કરજે. રીડ પ્રોપરલી એન્ડ પ્રૂવ યોર સેલ્ફ. જોયું છે ને એડવાઇસ છે ને? ઇન ધ એક્ઝામિનેશન. ધ રિઝલ્ટ ઓફ ધીસ યર, આ વર્ષનું જે રિઝલ્ટ છે, વિલ મેક
ઓર માર, દેટ મીન્સ કે ડિસ્ટ્રોય. આ વર્ષનું રિઝલ્ટ તારું કરિયર બનાવશે કે બગાડશે? યોર કરિયર. સો તેથી બી સિરિયસ એન્ડ રીડ વેલ. હા, સિરિયસ થઈને શાંતિથી વાંચજે. કલ્ટિવેટ એક્યુરેસી ઇન રાઇટિંગ ટુ, રાઇટિંગ પણ સારા કાઢજે. માય બેસ્ટ વિશીસ એન્ડ બ્લેસિંગ આર ઓલવેઝ વિથ યુ. મારા આશીર્વાદ તારી જોડે છે. જા બચ્ચા જા, અચ્છા પેપર લખ કે આ. વિથ લવ, જો હવે ડોટર ને મધરનો છે પ્રશ્ન તો અહીંયા રિગાર્ડ્સ બી લખી શકો છો, વિથ લવ પણ લખી શકો છો. મમ્મી, જોયું અહીંયા વ્યક્તિના નામની જગ્યાએ શું લખ્યું છે? મમ્મી, રાઈટ? તો મમ્મી પણ લખી શકાય છે કારણ કે લખનાર કોણ છે? હા, વિથ લવ મમ્મી. સિમ્પલ, જોયું તમે, કોઈ એક્સ્ટ્રા વધારે માથાકૂટ નહીં. અને યાદ રાખજો, રાઇટિંગ સ્કિલમાં હંમેશા સિમ્પલ સેન્ટેન્સ લખવાના, શોર્ટ સેન્ટેન્સ લખવાના. બહુ લાંબા અને કોમ્પ્લિકેટેડ વર્ડ મિનિંગ લખવાના નહીં. કારણ કે જેટલા તમે વર્ડ હાર્ડ લખશો, જેટલા સેન્ટેન્સ લાંબા લખશો, એટલી વધારે ભૂલો કરશો. એનો મતલબ એવો બી નથી કે સાવ સિમ્પલ સેન્ટેન્સ લખવાના. તો પેલું ગાયનો નિબંધ લખતા એમ, ગાયને એક પૂંછડી હોય છે, બે આંખ હોય છે, બે શિંગડા હોય છે, એવી રીતે પણ નહીં. તમે જોયું એકદમ સિમ્પલ લેંગ્વેજ છે, કોઈ કોમ્પ્લિકેટેડ વર્ડ યુઝ કરેલો નથી. તો આ રીતે આપણે ઇનફોર્મલ ટાઈપનો કોઈ પણ ઈમેલ હોય તો લખી શકીએ છે. હવે આપણે વાત કરીશું કયો? ફોર્મલ ટાઈપનો ઈમેલ. ચલો, પહેલા શાંતિ શું કરવાનું? આપણે વાંચવાનું છે ભાઈ, કે ભાઈ શું કહેવા માંગે છે. યુ રિસેન્ટલી પરચેસ્ડ અ બુક. તમે હમણાં એક બુક ખરીદી છે. પરચેસ અ બુક. કોણે? યુ. બરોબર. હવે અહીંયા કોઈ નામ આપેલું નથી, તમારું જ નામ તમારે લેવાનું છે. ઓન ગોઈંગ થ્રુ ઇટ પેજીસ, જ્યારે તમે એના પેજ વાંચતા હતા, યુ ફાઉન્ડ સમ પ્રિન્ટિંગ મિસ્ટેક. તમને ત્યાં થોડાક પેજીસ ઉપર પ્રિન્ટિંગ મિસ્ટેક જોવા મળી. રાઇટ એન ઈમેલ ટુ ધ પબ્લિશર. જો અહીં લખ્યું છે યુ રિસેન્ટલી, એટલે તમે લખનાર ઈમેલ કોણ? તમે પોતે. કોને લખવાનો છે? તો પબ્લિશરને. ડ્રોઈંગ હિઝ અટેન્શન ટુ મિસ્ટેક, જે ભૂલો છે એની પ્રિન્ટિંગમાં એના પર ધ્યાન દોરવા માટે. એન્ડ અર્ગ હિમ, અને વિનંતી કરવાની છે ટુ રેક્ટિફાઈ ધેમ, એ એરરને સુધારવા માટેની આપણે એમને શું કરવાની છે? વિનંતી કરવાની છે. સમજી ગયા? જો પેલા મારી તમે સલાહ માનો તો પહેલામાં પહેલું જ્યારે તમે લખવા જાઓ એટલે તમે શાંતિથી ડેફિનેશન 2 વાર વાંચો કે તમને શું કહેવા માંગે છે. તમે નક્કી કરો કે કોણ ઈમેલ લખે છે, ફ્રોમ શું આવશે, કોને ઈમેલ લખવાનો છે, ટુ શું આવશે, રાઈટ? આ બધું જ પહેલા ડિસાઈડ કરો અને પછી લખવા જાઓ. ઘણીવાર છોકરા શું કરે છે, મને આવડે છે, લખવાનું ચાલુ કરી દો. પછી લખ્યા પછી ચેકાચેક બહુ કરે છે, એ તમારી બેડ ઇમ્પ્રેશન પાડે છે. એટલે તમારે શું કરવાનું? પહેલા શાંતિથી આખી ડેફિનેશન 2 વખત વાંચવાની કે ભાઈ મારે એકચ્યુઅલમાં લખવાનું છે શું. હા, જો આપણને કીધું છે તમે માર્કેટમાંથી એક બુક લઈને આવ્યા, બરોબર? પછી બુક જ્યારે તમે વાંચતા હતા ત્યારે તમારું ધ્યાન ગયું કે આ બુકમાં બધી જગ્યાએ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, રાઈટ? તો મારે જે તે પબ્લિશર છે, આ પબ્લિકેશન હાઉસીસ ઘણા હોય છે, નવનીત છે, માર્વેલ છે, આ બધા ઘણા બધા છે, લિબર્ટી છે. તો કોઈ પણ પબ્લિકેશનને આપણે મેલ લખવાનો છે. તો હવે જ્યારે પણ પબ્લિકેશન ઈમેલ લખું અને મારે ધ્યાન દોરવાનું છે, તો મારે એ તો કહેવું પડે કે કઈ બુકમાં પ્રોબ્લેમ છે. એટલે મારે પહેલા એ જણાવવું પડે કે ભાઈ મેં આ બુક પરચેસ કરી હતી, એ બુકમાં આટલા 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 પેજીસ નંબર ઉપર પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તમારું પબ્લિકેશન હાઉસ બહુ મોટું છે, જો તમે આ ભૂલો નહીં સુધારો તેની બેડ ઇમ્પ્રેશન પડશે. આવી એને બિચારાને ધ્યાન દોરવાનું છે અને વિનંતી કરવાની છે. ધમકી આપણને કીધું સુધાર નાખજે એમ, અર્ગ હિમ, વિનંતી કરવાની છે ટુ રેક્ટિફાઈ ધેમ, એ સુધારવા માટેની આપણે એને વિનંતી કરવાની છે. એટલે મારા માઇન્ડમાં પહેલા મારે આખું ક્લિયર કરવું પડશે કે મારે એક્ઝેક્ટલી લખવાનું છે શું, પછી આપણે ઈમેલ લખવાની શરૂઆત કરીશું. તો જો ફ્રોમ આપણે જ લખીએ છીએ તો તમે કોઈ પણ નામ લખી શકો છો. બરાબર છે, મિતુલ, તો તમે તમારું જે નામ હોય તમે લખી શકો છો. હા, mitul.sa@gmail.com, mitul.patel@gmail.com, તમારું જે નામ હોય તમે લખી શકો છો. એટલે ફ્રોમ થઈ ગયું. ટુ આપણે પબ્લિકેશન, તો અહીંયા તમે કોઈ પણ પબ્લિક, ઓક્સફર્ડ, નવનીત, બરોબર, જે પણ પબ્લિકેશન હોય એ પબ્લિકેશન @gmail.com, yahoo.com, hotmail.com, જે લખો તમે લખી શકો છો. બરોબર. સીસી ને આપણે બ્લેન્ક રાખવાનું છે. ડેટ
જો ડેટમાં ખાસ રાખજો 10th છે તો TH લખેલો છે, એપ્રિલમાં આખો સ્પેલિંગ લખેલો છે, એ કેપિટલ હોવો જોઈએ, મંથ પછી કોમા આવવો જોઈએ અને પછી યર. 10th એપ્રિલ 2024 છે. ડેટ પરફેક્ટ રીતે લખવાની. પછી સબ્જેક્ટ પ્રિન્ટિંગ મિસ્ટેક ઇન યોર પબ્લિકેશન. બરોબર, કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે તમે ખાલી આના લખો તોય ચાલે, ઇન યોર પબ્લિકેશન ખાલી આપણે લખી દેવાનું પ્રિન્ટિંગ મિસ્ટેક્સ, રાઈટ, એને ખબર પડી જાય. ચલો 2, હવે જે તે લખવાનું છે 2, જે પબ્લિકેશન તમે રાખ્યું એ પબ્લિકેશન. પછી રિસ્પેક્ટેડ સર, કારણ કે જ્યારે આપણે ફોર્મલ લખીએ છીએ ત્યાં ડિયર ના આવે, શું આવે? રિસ્પેક્ટેડ. તો રિસ્પેક્ટેડ સર ઓર મેડમ, તો રિસ્પેક્ટેડનો આર કેપિટલ લખવાનો, જે પેલા ડિયરનો ડી કેપિટલ લખીએ છીએ, રાઈટ. સર કે મેડમ હોય તેનો પણ ઇનિશિયલ કેપિટલ લખવાનો, પછી કોમા. રિસન્ટલી આઈ પરચેસ્ડ, હવે જો ટેન્સીસનું ખૂબ ધ્યાન રાખવું પડશે, કારણ કે આપણે કેવું છે રાઇટિંગ સ્કિલમાં મેઇન વધારે પ્રોબ્લેમ જો થતો હોય, ખોટું પડતું હોય તો બીકોઝ ઓફ ટેન્સીસ. તમે માર્કેટમાંથી બુક ખરીદીને લઈ આવ્યા હતા, ભૂતકાળ થઈ ગયો, પછી તમને વાંચતા ખબર પડી કે આમાં એરર છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એનો મતલબ એવો થયો કે આપણે એ જોવાનું છે કે ભાઈ હું બુક લઈને આવ્યો છું એટલે ભૂતકાળ થઈ ગઈ, રાઈટ. એટલે શું લખવું પડે? મેં આઈ પરચેસ્ડ, રિસેન્ટલી હમણાં આઈ પરચેસ્ડ ધ ગાઈડ ઓફ 10th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ. જો તમે એક્ઝેક્ટલી બુકનું નામ આપી દીધું. કઈ બુક ખરીદી હતી? તો કે ઇંગ્લિશમાં ફર્સ્ટ લેંગ્વેજ 10thની ઇંગ્લિશ સબ્જેક્ટની ગાઈડ ખરીદી હતી. બટ આઈ એમ સોરી, મને માફ કરજો, ટુ ડ્રો યોર અટેન્શન, તમારું ધ્યાન દોરું છું ટુ ધ ફેક્ટ that there are some printing mistakes in it. એમાં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પ્લીઝ લુક એટ ધ પેજ નંબર્સ. કયા કયા પેજ નંબર લખ્યું છે? 21, 38, 79, 155, 162. તો એને કહી શકીએ આપણે બે આટલા જગ્યાએ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આટલા મેં જોયા, તમારે બધા જોઈ શકો તમે. There are all in કેટલી 32 mistakes of print. એક બે હોત તો ચાલી જાય, આ તો 32 ટોટલ મિસ્ટેક છે. પ્લીઝ લુક ઇનટુ ધ મેટર, આના પર ધ્યાન દોરજો એન્ડ ગેટ ધેમ રેક્ટિફાઈડ, એને સુધારજો. હવે એમના સારા માટે કહે છે, ઇટ વિલ ક્રિએટ બેડ ઇમ્પ્રેશન અમોંગ રીડર્સ. જે બી તમારા પબ્લિકેશનનું નામ સાંભળીને જે બુક પરચેસ કરતા હશે એ લોકો પર બહુ બેડ ઇમ્પ્રેશન પડે છે સર. સો આઈ થોટ આઈ શુડ ડ્રો યોર અટેન્શન ટુ ધીસ મિસ્ટેક. મને લાગ્યું કે મારે તમારે ધ્યાન દોરવું જોઈએ આ બધી ભૂલો ઉપર, એટલા માટે હું તમને ઈમેલ લખી રહ્યો છું. રિગાર્ડ્સ મિતુલ. આ રિગાર્ડ્સની જગ્યાએ યોર્સ ફેથફુલી, યોર્સ સિન્સિયરલી પણ લખી શકીએ છીએ. રિગાર્ડ્સનો આર કેપિટલ, મિતુલનો એમ કેપિટલ. ખ્યાલ આવ્યો? તો આ થયો એક કેવો ફોર્મલ. આપણે બંને ટાઈપના જોયા, ઇનફોર્મલ કે તે લખાય પણ જોયું, ફોર્મલ કે તે લખાય જોયું. ખાસ કરીને ભઈલાઓ મારી વિનંતી તમને એ જ છે, ડેફિનેશન વાંચી, એક ફ્રોમ, 2 2, ડેટ 3, સબ્જેક્ટ 4, સેલ્યુટેશન 5, કોમ્પ્લિમેન્ટરી 6 અને નિમેસિક 7. આ 7 મેટર તો પરફેક્ટલી લખો. કદાચ તમારા બોડી પાર્ટમાં એકાદ બે મિસ્ટેક થઈ ગઈ તો એ લોકો અડધો કે 1 માર્ક્સ આપે તો આપણે 4 માર્ક્સ તો કન્ફર્મ થઈ જાય. ઓકે, ઓલરાઈટ દેન. જો શાંતિથી સમજો, વિચારીને તમે લખશો તો તમને ઈમેલ રાઇટિંગમાં પણ ખૂબ સારા માર્ક્સ આવી જશે. રાઇટિંગ સ્કિલમાં માર્ક્સ કપાય છે એવું માનવું ખોટું છે. જો તમે પરફેક્ટલી લખ્યું હશે તો તમારા માર્ક્સ કપાવવાના નથી. ઓકે, તો આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે અને તમે ઈમેલ રાઇટિંગ વ્યવસ્થિત લખવાનું સમજી ગયા હશો. આવા બધા જ કોન્સેપ્ટ આપણે શાંતિથી સમજી વિચારીને સમજીએ શીખીએ છીએ. તમે પ્રમાણે જે તમને સ્ટ્રેટેજી શીખવાડવામાં આવે છે તે ફોકસ કરીને લખશો તો સારામાં સારું રિઝલ્ટ મેળવશો. ઓકે દેન, બાય બાય, સી યુ, જય સ્વામિનારાયણ.